આપનો પરિચય? જી, મારું નામ એડવોકેટ રિઝવાન મિર્ઝા છે. રિઝવાનભાઈ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સુડા અને આ બધાના વિરુદ્ધમાં જે અરજી કરી તો કઈ જગ્યાઓ પર કરી અને કાયદાકીય શું જોગવાઈ કે જેથી કરીને આના આગળ કામગીરી થશે? એકચ્યુઅલી આની અંદર છેલ્લા ઘણા લગભગ અંદાજિત 10 વર્ષથી મોરા ગામ અને દામકા ગામની વચ્ચેથી દોલાવડી ખાડી તકરીક કરીને પાણી વોટર બોડી પસાર થાય છે. તેમાં મોરા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી જે સીવેજનું પાણી હતું, કેમ કે હજીરા વિસ્તાર જે છે એ હમણાં મજૂર વર્ગથી બિલકુલ ગીચ થઈ ગયો છે અને અંદાજિત 80 થી 90 હજાર જેટલી વસ્તી મોરા ગામ અને તેની આસપાસ છે. અને છેલ્લા ઘણા વર્ષોથી એ દોલાવડી ખાડીમાં ગંદુ સીવેજનું પાણી નાખવામાં આવતું હતું. આપણે જોઈએ તો વોટર એક્ટની સેક્શન 23(4) પ્રમાણે કોઈ પણ વોટર બોડીની અંદર તમે અનટ્રીટેડ વોટર રિલીઝ કરી શકતા નથી. બીજું કે જે દોલાવડી ખાડી પસાર થાય છે સીધી મળે છે તેના રિવરને, તેના નદી છે તેને મળે છે અને તે પછી ડાયરેક્ટ તેના રિવર ગલ્ફ ઓફ ખંભાતમાં મળે છે. હવે એ જે વિસ્તાર છે એ સીઆરઝેડ વિસ્તારમાં આવે છે અને એ જે પાણી છે સીધું દરિયામાં મળે છે, જેને કારણે અંદાજિત નવેમ્બર 2025માં પાણી છોડવાના કારણે હજારો માછલીઓના મૃત્યુ થયા હતા. હવે અહીંયા મૂળ વાત એ છે કે હજીરા નોટિફાઈડ એરિયા ઓથોરિટીમાં અંદાજિત 47 કરોડ જેટલી રકમ જમા થયેલ છે, જેનો ઉદ્દેશ્ય હતો કે હજીરા અને તેની આસપાસના જે વિસ્તારો છે, જે ગામો છે, એના માટે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે એસટીપી 5 MLD નો બનાવવાની જોગવાઈ હતી. પણ એ આજ દિન સુધી ફક્ત ને ફક્ત કાગળો પર રહી છે અને આજ દિન સુધી એ બાબતે કોઈ પણ કાર્યવાહી કે કોઈ પણ પ્લાન થયો નથી કે કોઈ પણ કાર્યવાહી થઈ નથી. બીજું, આ બે મુદ્દાઓને લઈને અમે ઘણી રજૂઆતો કરી, સ્થાનિક લોકોની સહીઓથી, સ્થાનિક લોકોની મદદથી ઘણી અરજીઓ કરી, ઘણી ફરિયાદો કરી, વન અને પર્યાવરણ વિભાગ ગુજરાતને લખ્યું, GCZMને લખ્યું, જિલ્લા કલેક્ટરને લખ્યું, GPCBને લખ્યું, પણ કોઈ કાર્યવાહી થઈ નહીં. ત્યારબાદ અમારે ના છૂટકે મહેરબાન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો દરવાજો ખખડાવવો પડ્યો અને મહેરબાન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અમે તમામ આધાર પુરાવા સહિત, તમામ રિપોર્ટ સહિત ત્યાં અરજી કરી છે અને તારીખ 25/3/2026 રોજ મહેરબાન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એની સુનાવણી થઈ હતી. 25/3/2026 હુકમથી મહેરબાન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ જે પણ ગંદુ સીવેજનું પાણી છોડવામાં આવે છે અને સ્પષ્ટપણે નોંધ્યું છે કે એ જે પાણી છોડવામાં આવે છે પર્યાવરણીય કાયદાનું સ્પષ્ટપણે ઉલ્લંઘન છે અને ગામના પર્યાવરણને નુકસાન થયેલ છે. વાત કરીએ તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ભંડોળ બી હતું, બન્યું નથી, તો આના માટે ઉદ્યોગપતિ પણ કેટલા જવાબદાર છે? આમાં કંપનીઝ એક્ટમાં CSR પોલિસી આવે છે અને બીજું કે CSR પોલિસીનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે જે વિસ્તારોમાં તમે કંપની સ્થાપો તે વિસ્તારોમાંથી તમે જે સ્ત્રોત, જે રિસોર્સિસ વાપરો છો, તો તેના બદલે તમારી સામાજિક જવાબદારી છે કે એ વિસ્તારનો વિકાસ થાય અને એ વિસ્તારમાં પર્યાવરણ, રોજગારી અને તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે. પરંતુ આપણે અહીંયા જનરલી જે કંપનીઝની અને ઉદ્યોગોની અપ્રોચ જે હોય છે એ ફક્ત CSRમાં ફક્ત ને ફક્ત પાણીની ટાંકી બનાવવાની, બસ સ્ટેન્ડ બનાવવાના અને જે મૂળભૂત પાયાની સુવિધાઓ છે એની પાછળ ખર્ચ થતો નથી. જી, મારું નામ દીપક પટેલ, પ્રમુખ શ્રી હજીરા કાંઠા મંદિર અને દામકા ગામનો રહેવાસી. શું સમસ્યા છે? કેટલા વર્ષથી તમારા ગામમાં? અમારા હજીરા કાંઠા વિસ્તારના મોરા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 8 થી 10 વર્ષથી સતત ગેરકાયદેસર રીતે ગટરનું ગંદુ પાણી અમારા દામકા અને વાસવા ગામની હદમાંથી રહી દરિયામાં છોડવામાં આવી રહ્યું હતું. કેટલા લોકોને કઈ રીતે નુકસાન છે? ગેરકાયદેસર ગટરના પાણી છોડવાના કારણે અમારા દામકા, વાસવા અને રાજગીરી ગામના હરપટી સમાજના માછીમારોની સીધી રોજગારી છીનવાઈ ગઈ છે. એવા માછીમારો છે જે પગડિયાત છે, જે બુમલા, કચલા જેવી નાની નાની માછલીઓ પકડીને જીવન ગુજરાન ચલાવતા હતા, પરંતુ એ લોકોની છેલ્લા 8 થી 10 વર્ષથી રોજગારી છીનવાઈ ગઈ છે અને અમારા દામકા, વાસવા અને રાજગીરી ગામના ઘણા એવા લોકો છે જે દરિયા કિનારે રહે છે, જે આ પાણી એવું ખુલ્લી ગટરમાંથી છોડવામાં આવી રહ્યું છે અને જે સીધું અનટ્રીટેડ દરિયામાં છોડવામાં આવ્યું છે. આ ગંદા ગટરના પાણીની એટલી બધી ખરાબ વાસ મારે છે, સાહેબ તમે ત્યાં સ્થળ પર ઉભા નહીં રહી શકો, જેથી અમારા હજીરા કાંઠા વિસ્તારના ખાસ કરીને દામકા, વાસવા, રાજગીરી ગામના લોકોને ભયાનક રોગચાળો ફેલાઈ શકે એવી શક્યતા છે. તમે આના વિરુદ્ધમાં કઈ કામગીરી કરેલી કે સરપંચને મળ્યા મોરામાં? અમે
આ બાબતે અમે મોરા ગામના સરપંચ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સુડા અને માનનીય કલેક્ટર સાહેબને છેલ્લા લગભગ 8 થી 10 વર્ષમાં 8 થી 10 વખત લેખિત રજૂઆત કરી છે અને મૌખિક રજૂઆતો તો અમે કેટલી વખત કરી અમે વિચારી બી નથી શકતા. છેલ્લે કઈ જગ્યા પર અરજી કરીને શું પરિણામ આવ્યું? છેલ્લા અમે 2 મહિના પહેલા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સુડા, માનનીય કલેક્ટર સાહેબ અને ગુજરાત સરકારના જે તે જવાબદાર વિભાગને રજૂઆત કરી હતી, પરંતુ અમને ત્યાંથી કોઈ પણ પ્રકારનું પોઝિટિવ જવાબ મળ્યો નથી, જેથી અમે થાકી કંટાળી અમે કોર્ટનો સહારો લીધો છે. અમે માનનીય જજ સાહેબ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો અને આ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જજ સાહેબે ગત 25 તારીખે અમારી સુનાવણી થઈ હતી અને આ 25 તારીખની સુનાવણીમાં માનનીય જજ સાહેબે સ્પષ્ટ કીધું છે મોરા ગ્રામ પંચાયત, સુડા, જીપીસીબી અને કલેક્ટર સાહેબને કે તાત્કાલિક ધોરણે આ ગટરનું પાણી બંધ કરવામાં આવે અને 4 અઠવાડિયામાં તમારો લેખિત ખુલાસો કરો કે આ પાણી બંધ કર્યા બાદ તમે એમનો વૈકલ્પિક કેવી રીતે છોડવાના છો અને કેવી રીતે અનટ્રીટેડ કરીને એને છોડવાના છો.